નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, જ્યારથી 2000નો 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે, ત્યારથી લાખો કરોડો ખેડૂતો જે છે એ પોતાનું સ્ટેટસ ચેક કરવા માટે, એટલે કે પોતાને 2000નો જે 16મો હપ્તો છે એ મળ્યો છે કે નહીં, અને પાછળના જે પણ કંઈ હપ્તા છે એ એમને મળ્યા છે કે નહીં, એ ચેક કરવા માટે લાખો કરોડો ખેડૂતો જે છે એ પીએમ કિસાન પોર્ટલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈ અને પોતાનો રજિસ્ટ્રેશન નંબર નાખી અને ચેક કરે છે, તો ત્યાં તેમને કોઈ પણ ડેટા શો થતા નથી। એટલે કે જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ પર કોઈ પણ જાતનો જે ડેટા છે એ જોવા મળતા નથી। તો મિત્રો, આ જે ડેટા છે એ આ પોર્ટલ પર જોવા ન મળવાનું એક કારણ છે કે લાખો કરોડો ખેડૂતો જે છે એ એક સાથે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને પોતાનો સ્ટેટસ ચેક કરે છે, એટલે આ જે પોર્ટલ છે એ પોર્ટલ કામ કરતું બંધ થઈ જાય છે, એટલે કે વર્કિંગ કરતું નથી। તો મિત્રો, હવે જે ખેડૂતો છે એ ચિંતામાં મુકાયા છે, મૂંઝવણમાં મુકાયા છે કે આખરે એમનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવું હોય તો કેવી રીતે કરવું। તો મિત્રો, આજે હું તમને આ વિડીયોની અંદર એક વેબસાઇટ જે છે એ વેબસાઇટ પર જઈ અને તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો એના વિશે હું તમને માહિતી આપવાનો છું। તો વિડીયો સાથે બન્યા રહેજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, તમારે જો તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવું હોય અને જાણવું હોય કે તમને 2000નો 16મો હપ્તો મળ્યો છે કે નહીં, અને પાછલા જે પણ કંઈ બાકી હપ્તા છે એ તમને મળ્યા છે કે નહીં, તો એના માટે તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલનું જે ક્રોમ બ્રાઉઝર છે એને તમારે ઓપન કરવાનું છે, અને અહીંયા સર્ચ બારની અંદર તમારે ટાઈપ કરવાનું છે PFMS। જી હા મિત્રો, જે આ PFMS વેબસાઇટ છે એના પર જઈ અને તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો એના વિશે મેં એક ઓલરેડી વિડીયો બનાવેલો જ છે। પણ મિત્રો, હવે જે આ PFMS જે વેબસાઇટ છે એને અપડેટ કરવામાં આવી છે, એટલે કે હવે નવી રીતે મિત્રો તમે ચેક કરી શકશો તમારું પીએમ કિસાન સ્ટેટસ। તો મિત્રો, એના માટે તમારે અહીંયા સર્ચ બારની અંદર તમારે સર્ચ કરવાનું છે PFMS। તો આપણે અત્યારે સર્ચ કરી દઈએ। હવે મિત્રો, PFMS લખી અને તમારે સર્ચ આપવાનું છે। સર્ચ આપ્યા પછી તમારી સામે વેબસાઇટ જે છે એ જોવા મળશે, ફર્સ્ટ નંબરની વેબસાઇટ। તો જે આ PFMSની ફર્સ્ટ નંબરની જે વેબસાઇટ જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે। એના પર ઓકે આપશો એટલે મિત્રો, જે આ વેબસાઇટ છે એ વેબસાઇટનું ડેશબોર્ડ તમને કંઈક આવી રીતે જોવા મળશે। આપ જોઈ શકો છો કે બિલકુલ નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પોર્ટલને। અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે આપણને આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ કેવી રીતે એને ડિઝાઇન કરવામાં આવી છે એ આપણને અહીંયા જોવા મળે છે। પણ મિત્રો, આપણે અત્યારે આપણું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવાનું છે, એટલે અહીંયા આમ નીચે આવવાનું છે આપને। આવી રીતના નીચે આવ્યા પછી અહીંયા જમણી જે સાઈડ છે ત્યાં આપણને 3 જે ડોટ જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે। એના પર તમે ઓકે આપશો એટલે આપણને ઘણા બધા અહીંયા ઓપ્શન જોવા મળે છે। તો મિત્રો, અહીંયા તમારે ટ્રેક ડીબીટી સ્ટેટસ જે લખેલ છે એના પર ઓકે આપવાનું છે, ડીબીટી સ્ટેટસ ટ્રેક। તો આપણે એના પર ઓકે આપી દઈએ। એના પર ઓકે આપશો એટલે મિત્રો આપણને આવી રીતે આ જે ડેશબોર્ડ છે એ જોવા મળશે। હવે અહીંયા થોડું આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કર્યા પછી અહીંયા કેટેગરી લખેલી છે અને અહીંયા સિલેક્ટ જે લખેલ છે ત્યાંથી તમારે તમારી કેટેગરીને સિલેક્ટ કરવાની છે। તો અહીંયા આપણને બીજા નંબરનું જે ઓપ્શન છે પીએમ કિસાન,
એ જે કેટેગરી છે એ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાની છે। હવે મિત્રો એ સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણને એન્ટર એપ્લિકેશન આઈડી જે લખેલ છે એ બોક્સની અંદર તમારે તમારો પીએમ કિસાન રજિસ્ટ્રેશન નંબર જે છે એને એન્ટર કરવાનો છે। તો આપણે પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર અંદર એન્ટર કરી દઈએ। હવે મિત્રો આપણે આપણો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધો છે। હવે મિત્રો જે આ કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડને અહીંયા વર્ડ વેરિફિકેશન જે છે ત્યાં આપણે એન્ટર કરવાના છે। તો એન્ટર કરી દઈએ। હવે મિત્રો તમારે જે આ સર્ચ બટન દેખાય છે એના પર ઓકે આપવાનું છે। એના પર ઓકે આપ્યા પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા વિગત જોવા મળશે। હવે મિત્રો આ જે ખેડૂત છે એ ખેડૂતને 13મો હપ્તો જે છે એ બાકી હતો અને 13મા હપ્તાનું સ્ટેટસ આપણને અહીંયા શો થાય છે। તો સૌપ્રથમ તો અહીંયા 13મો હપ્તો લખેલો છે, પછી જે આ ખેડૂત છે એ ખેડૂતનો આધાર નંબર અહીંયા આપણને જોવા મળે છે, છેલ્લા 4 અંક। પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વેલિડેશન સ્ટેટસ એટલે કે વેલિડેટ બતાવે છે। અહીંયા જો મિત્રો રિજેક્ટ બતાવતો હોત તો તમને જે આ હપ્તો છે એ હપ્તો મળવા પાત્ર નહોતો, પણ અહીંયા આ વેલિડેટ લખેલું છે એટલે કે આ ખેડૂતને 2000નો હપ્તો મળવા પાત્ર છે। અને ફંડ સ્ટેટસ એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર પણ થયેલો છે, એપ્રૂવ થયેલો છે। અને 20 ફેબ્રુઆરી 2024ના રોજ 6:34 અને 18 સેકન્ડે આ જે ખેડૂત છે એ ખેડૂતનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે। અને અહીંયા તમને 2000 રૂપિયા પણ જોવા મળે છે કે આ ખેડૂત છે એ ખેડૂતને 2000નો હપ્તો મળવા પાત્ર છે, એટલે કે એમના ખાતામાં જમા થઈ જ ગયો હશે। પછી મિત્રો આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો, આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે ફરી પાછો અહીંયા આપણને 14મો હપ્તો જોવા મળે છે। તો 14મા હપ્તાનું પણ વિગત આપણને એવી રીતે જોવા મળે છે। આધાર કાર્ડના 4 અંક જોવા મળે છે, પછી 2000 રૂપિયા પણ અહીંયા આપણને જોવા મળે છે, અને વેલિડેશન સ્ટેટસ જે છે એ વેલિડ બતાવે છે। પછી મિત્રો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા 16મા હપ્તાનું પેમેન્ટ જોવા મળે છે। તો 16મો હપ્તો પણ એવી રીતે આ ખેડૂતને મળવા જ પાત્ર છે। અહીંયા વેલિડેશન સ્ટેટસ પણ વેલિડ બતાવે છે, 2000 રૂપિયા પણ બતાવે છે। પછી આ આમને ફંડ ટ્રાન્સફર ઓર્ડર પણ થયેલો છે આ 2000નો। પછી ફરી પાછું આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે જે પણ કંઈ હપ્તા તમને બાકી હશે એ તમને અહીંયા જોવા મળશે। આ ખેડૂતને જે છે એ 15મો હપ્તો પણ બાકી હતો। તો મિત્રો આવી રીતે તમે તમારું પીએમ કિસાન જે છે એ સ્ટેટસ જે છે એ તમે ચેક કરી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે, ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો। નમસ્કાર।